આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે તમને અવારનવાર સાયબર ક્રાઇમ અવેરનેસના વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો આપણે આજે એવી જ એક ઘટના લઈને આવી ગયા છીએ. બનાવ છે સુરતનો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વડે સુરત શહેરમાં સુરતના મુસાફરોને ઉપયોગમાં થઈ શકે તે માટે BRTS બસ અને સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને સુરત શહેરના નાગરિકોને આખો દિવસ જો મુસાફરી કરવી હોય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વડે એક સુમન પ્રવાસ ટિકિટ કરીને એક ટિકિટ બારી પાડવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકા વડે આ યોજના ચાલુ કરવામાં આવી છે અને તેનો લાભ પબ્લિક અવારનવાર લેતી હોય છે અને તેની આશરે 25 થી 30 રૂપિયા ટિકિટ છે. એટલે મોટાભાગના લોકો જેને સુરત શહેરમાં આખો દિવસ મુસાફરી કરવી હોય તે લોકો ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ટિકિટ બુક કરતા હોય છે. તો સાયબર ક્રાઇમ કરવાવાળા ઠગ ટોળકીએ આ વખતે એ રીતનું આયોજન કર્યું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી રીતે બીજી ઓનલાઈન ટિકિટ બુક કરવા માટેની લિંક બનાવી, મતલબ સાઇટ આખી બનાવી. અને તમે ગૂગલમાં સર્ચ મારો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ટિકિટ બુકિંગ એ રીતે, તો તમને લિંક મતલબ આ શો થાય અને તમે એની પર ક્લિક કરો એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે રીતે વેબસાઇટ હોય છે એવી જ રીતે વેબસાઇટ ખુલે છે અને તમે તેમાં ટિકિટ બુક કરો છો ત્યારે તમારા પૈસા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને બદલે આ ઠગ ટોળકીમાં ટ્રાન્સફર થાય છે. મતલબ તમને એવું લાગે છે કે મેં ટિકિટ બુક કરી છે પણ ખરેખર અમારી ટિકિટ બુક થયેલી હોતી નથી, ઓફિશિયલ વેબસાઇટ ઉપર થયેલી હોતી નથી. અને તમે મુસાફરી કરવા જાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે આ ખરેખર મારી સાથે એક રીતની સ્કેમ થઈ ગયો. તો આવી જ રીતે સાયબર ક્રાઇમ કરનાર ટોળકીએ લાખો રૂપિયાનું ફ્રોડ કરી નાખ્યું છે. તો અહીં તમને સાવચેત કરવાનું એક જ કારણ છે કે તમારે આ સાયબર ક્રાઇમ આ રીતનો જે થાય છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ. તો તમને સૌથી પહેલાં કહું તો કોઈ પણ વેબસાઇટ હોય તેનું ડોમેઇન નેમ હોય, યુઝર નેમ ને ડોમેઇન નેમ. ડોમેઇન નેમ મતલબ કે .com આવે છે, .government આવે છે. તો ગવર્મેન્ટની કોઈ પણ સાઇટ હોય તો એમાં .government.in એ રીતનું આવે છે. એજ્યુકેશનની વેબસાઇટ હોય તો એમાં .edu એ રીતનું લખ્યું હોય. ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ હોય તો એમાં .org એ રીતના લખ્યું હોય. એટલે તમારે સાચી વેબસાઇટ છે કે ખોટી વેબસાઇટ છે તે તમારે ડોમેન નેમ ઉપરથી નક્કી કરવાનું રહેશે. એટલે તમે કોઈ પણ બસની ટિકિટ બુક કરાવતા હોય કે પછી રેલવેની ટિકિટ બુક કરાવતા હોય કે કોઈ હોટેલ બુક કરાવતા હોય ત્યારે તમે ગૂગલમાં સર્ચ મારો કે આ વેબસાઇટ, ત્યારે તમારે ખાસ કરીને તે વેબસાઇટને પાછળનું ડોમેન નેમ જોવાનું છે. એટલે તમને સાચી ખબર પડશે કે આ ઓફિશિયલ વેબસાઇટ છે કે પછી ડુપ્લિકેટ વેબસાઇટ છે. તો આવા નવા બીજા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહો. બી અવેર, બી સેફ. થેન્ક્સ ફોર વોચિંગ.